ખબર નહીં પડજો અહીં તો પછી અરે જેઠાલાલ હું કરો શત્રુભા હું કરો છો આ હું ઘેરમાં કામ કરું અને મોસાઈ તો બાયને તો રહ્યા છે મોસાઈ તો મને પેલ બાજુ મહેમાન આપવાના હતા ને એ લઈ ગયો છું એ લઈ જાય તો હાર બોની બોની લાવો આપણા પિયર હેડો બોની ને આ બધા ઘેર છે ને મહેમાન બધા આપવાના છે કે એક બધા આવી ગયો છે બીજી આમ તબિયત બસ તબિયત તો બધી શાંતિ છે પણ એક થોડી ખોમી છે યાર ખોમી એટલી છે એ છોડ્યું છું પોસ હા એ તો પોસ છે મને ખબર છે બરોબર એ કામ ના ના મારું કેવું છે ઓમ તો આપડે કાશી કાયા શરીર ના ભારે થઈ ગયેલા અરે એકદમ અરે સીટ એમ હુમલો આવી જાય હુમલો ના તરકી નો ભાઈ કોઈ ખબર ના પડે નક્કી ના કહેવાય આ હું જો ભાઈ મજૂરી નું કરી નહીં છોડ્યો કે એટલે ઠેકોણો કરવી કઈ નાખવી પડે આ નાહી રહ્યો અત્યારે આ ગરમી નું અટકાઈ દે ટપજન થઈ જઈએ તો છોડ્યો ધોરણી ધણી કોણ થાય જતા રહેવાય ભાઈ હે જતું રહેવાય અને અત્યારે તો આડોશી પાડોશી તો ભાળો તો કોઈ નું ટેકોણું ભાઈ આપણો નહીં છે ખરાલ બોલાવતા જ નહીં ને હા હું કેવું છે આનું સાચી વાત છે હું ભાળું છું તમારા ભાઈ તો મને ખબર છે મોટી સોળીને તો છે ને કઈ નાખ્યું છે પણ અમુક વેવાઈ છે ને એ શેમ કરે છે કોઈ ખબર પડતી નહીં વિવાહ કરવા કે તો સમૂહ લગ્ન માં કઈ નાખો પોતરી નંગાજી સમૂહ લગ્ન શું ચાલુ છે તારું હું છે યાર વહેલું મને ખબર જ નથી ને આ બધું ના મૂકી આવત આટલું શરીર ભારે અટકાઈ જાય ને તો ટપજન થઈ જઈએ તો આપણી છોડીઓ નું પૂરું થાય કોઈ ના થાય ભાઈ રખડતી થઈ જાય તારે આગો ભાઈ આપણો નહીં છે ઠવાલ ના શું છે મારું ના એટલે ભાડું છું આજુબાજુ રાજદાડો તો આ જોવા તો ગોમ મિલીને હોય આવતો રહ્યો છું હા એ તો બરોબર છે મારે હરુભાઈ પેલા રંજીત ને કરવું તો સર હું કે જેઠાલાલ મારે ઉડતા સમૂહમાં કઈ નાખું છે રંજીત નાખું તો કઈ નાખી છે હા તે સમૂહમાં જ ગોઠવી જવું તો પૈસા તો ઉતાર કરો યાર મોયા બેહો આવી જવું મોય ખર્ચા મોય બધું એટલે મારે હમું લાગે ખર્ચા અરે જબન છે જમુરે અમારે મારા યાર બધું છોડિયાળું ઘર એટલે પૈસો તો આપણા કાનો ઘણો છે મારે તો શું કરું પણ મારે નહીં ને એટલે સમૂહ ગોઠવી નાખ્યા હા તો વાતચીત કરો ને મારે રંજીત નું હિંમત કઈ જવું છે સમૂહમાં આપણો જો છોકરો ને મોનતા હોય બરોબર એ મારે તો મોન છે હા મારે મોની તો અને કરવું તો પણ હેત કરે ને ચલો ચોકલો આડો કઈ નાખો હા કરીએ વિકુબાને ભેગા છીએ આપણે આ રીતના ગોઠવવું છે જે હા દરવાજો એવો છે કે એ ભાઈ જો વિકુબા તો પેલા મંજીના ઓટલા કાયમ બેહું છે વિકુબા જો રહી છે ને જે બાજુ આ વોટના મકાન છે ને હા ઈ રહી છે ઓમ તો મંજીના ઓટલા કાયમ બેહું છે એટલે મંજીના ઓટલા કાયમ બેહું ના બસ એટલા સ્પેશિયલ એટલા જ બનાવ્યો છે ઈ વાતચીત કરી શકે ના ભાઈ આ કરવી પડે યાર તાર મોટા ભાઈ છે મોટો ભાઈ તો કરાય પણ આ કોમલ પેલા થઈ જઈ છે મારે કીધું જી મોનો તો હું તો એક સમજાવ લગા અલે વિકુબા ઓ ભાઈ કેમ ઓટલા બેઠા છો હા આવ બે આવ વિકુબા હા જેઠા ઓ કેમ આવું પડ્યું અત્યારે ખરાબ ફરી તું યાર અમે ઘેર હતો નહીં એટલે મારે શું કરવું કે હા તે કોઈ કોમ હતું આપડા મોઈન કેતો તો હા. ઘેર જેમ નહીં આવતો ઘેર આવીને શું કરવા હેતી બધું રખવાવ કરો છું મંજીર દઈ અરે રહ્યો યાર પણ આ બોટલો ના માતાજી નું બધું સંભાળે પણ મારું તો હા હું છું સાથે પેલી સોળીએ મારે છે એનું કોક તો કરવું પડે એક પોચ છે ને હા એ તો મને ખબર પડે તો તું શું ભાગું બગું જોઉં અરે તો એકલે કર. કર્યું છે હજી શહેર બાકી છે અને શાણે કર્યું વળી અને આ પોર નતું કર્યું ઉનાળામાં મને તો પૂછ્યું નહીં પણ તું ઘેર આવું તો અને હું કહું કે આ માતાજી ને હઈ રહ્યો છું તું કરી તો સારું તો શક હા સારું છે હા. અને વાત ઓપડી તું બરોબર. ચતુરભાઈ એમ કેતો હતો કે હા તે ચો સમૂહ લગન ચાલુ છે જીમો ડાળો પાડી જવું ને છોકરાને કરવાનું છે સમૂહમાં વાળી ગોઠવ્યું ઓહો આ ઘેર હું છે કે બધા ભયો મોન તારું ઠેકોણું ના અને મારું તો વટ ઠેકોણું હોય તો બીજા શું અરે ઈ ઠેકોણું વાત હોય સાચી છે પણ ઘેર તો આપવું પડે ને વિકુબા હા ઠેકોણ હોય તો બરોબર છે હા
પણ આ જેઠાલાલ નું નક્કી નહીં એવાના દવા ચાલુ છે બરોબર અટક ની ચાલુ છે બે હુમલા થઈ ગયા છે હું રાચી હોભળી તું પમદારા કોક દુખાવો પડ્યો તે ખાવા ઉપડ્યો તો ને? અહીંયા મારા છોકરા હમાસાર આલ્યો રંજીત ને હા બરોબર. જેઠા કાકા ને 2 ટક આવ્યો છે ને સીધો અટક નો હુમલો આવ્યો ને દુખાવો રાચી ઉપડ્યો છે જે હું ભેગો થવા ગયો બરોબર કપો છોડ્યો છે જેઠાલાલ ને બરોબર એ કીધું એકદમ આગું કર્યું છે અને સાહેબ બાકી છે કરી નાખીએ આપણે બરોબર છે બરોબર છે તે બનાવ્યું. મોટા પૈસો કે બરોબર એટલે ટેકો રહે ટેકો રાહે અને હા, મને તે- સોળીઓ પહેરી જઈ પડી હા તો કરો હું તો તૈયાર જ છું. શું હા? થશે મારી એમ કે આવું તો બીજું નહીં બરોબર. અને ભાઈ તારા ધોનમાં એકાદું હોય ને હરખું હા તો બીજું ને કઈ નાખવું આવું હોય એકના ભેળા બે હેરજો તારા. ભાઈ ઉતારજો ચતુરભાઈ. આમ તો અવસ્થા પહોંચી કે વિકુબાના તો. અરે અવસ્થા પહોંચી પણ ઘેર આ માતાજી છે હવે. જીવા પછી કર્યા છે કે રાત દાડો આમ તો હવે ને આમ કોકની તો ખુટી છે વિકુબા નહીં જબર આ તું ના આવે કે પાછું હું તો કશું દોઢ નંબર ના છો સ્માશ એની વાત કઢી નાખો છો આદરી છે શિયાળ ટેમ મહિને બેરા મારા ભાઈને બાપા હાલ. એ તો વાત હાશી છે જેઠિયા જેઠાલાલ ની તો અને ઓમે શું આ તો મારા હોમ હું તો હોય પહી રહું છું રે ભાઈ. ના એ તો જેઠાલાલ યાર મોટો ભાઈ કહેવાય મોટો પણ ભાઈ ઘેર જ નહીં આવતો યાર. પણ અમે ઓને બૈરું નહીં આગળ થાય કે મને ના એ દેખાય તો બરાબર છે અમારે લીટા લીટા આવજો તો યાર ગામમાં હા હા વધુ. દેખાય છે એ જોખી જોખી. ના ઓમ તો કોકની વખતે બીજું કોઈ એવું. જેઠાલાલ હા. તમારે રેખ જેક રાખવી પડે હો અલ્યા ભાઈ આ મૂળ છે. પણ ના એટલે આ તમારે મોટા ભાઈ છે એટલે તું આલવો પડે કુવા આવીને તમે તો આમ તો હું તો આલ્યા વગર તું તારા આમ સાલે ભાઈ. શું હા. કરું? સતુર હા. હું એમ કેતો તો હા મારા બેઠા સોયન થઈ ના ના બરોબર છે તો હું મળતા મળતા જોતો જાઉં. પેલો એક સાહેબ તો ખોપા પાડ્યો છે જેઠાલાલ ના એ તો શું મને ટેક દેશે હા? રાબડી મારે કુટ્યો લડે બોલે આલક બટક્યું ના ના એ તો હાસું છે તાણે. ના અવસ્થા પાવું. અને હું તો કહું, જા પેલું આખલું તો બેઠાઈ ગયું ચાલ્યા અડે જેઠા જેઠાલાલ થઈ ગયો તો એ કોક આખલું વેટાઈ ગયું છે કાઢ્યો આ જોયું તું ભાઈ બાબા ભણાતો નહીં ખબર પેલો શોમો કહેતો હતો કે આખલું કાલનું લેટાઈ ગયું છે પણ સોરું પડે કે રખા મારા છે ના ના બરોબર છે વાત હાશી સારું આ તો સતુર તને મારા દુઃખી વાત કરીને કહું ના ના વાત હાશી છે વિકુબા પણ મારું કેવું છે કા તમારા બેઠા તો પેલા સૂર્યના જેઠાલાલના કઈને ખાઓ કે તો સારું છે હું કેવું છે એ સતુર હા. હું એમ કહેશું કે મારા જીવતા સોડિયન થઈ જાય કે હા હા તો મારો આત્મા ઠારા ના ભાઈ ના ઠરે એ તો વાત હાશી છે બરોબર વિકુબા બરોબર છે અને હું તો આ ગયેલો છું આજ તો ને કાલ નહીં ભાઈ હારો હારો તમારી વાત હાશી છે આપણે કાશી કાયા તમને જતા રહીએ છે વિકુબા શિયા ટેમ કોનો ખરી પાડા ભાઈ ના ના વાત હાશી લાખ રૂપિયા જ વાત છે એક આ બે આદરી છે હારું આદરી છે બરોબર આદર્યું છે જાણે. મને કીધું હમણાં છોકરો રંજીત આવ્યો કે કા જેઠા કાકા ને હુમલો આવી ગયો છે અને આ લે લે મારા આજ 4 છોડ્યો છે 5 છોડ્યો એક નું હા. હગું કર્યું છે બરોબર હે એક મારો હા. જીવ બોલ્યો ના ના એને એક કહેજે ભાઈ કે ને તો રોમી નહીં ભાઈ છે તમારો હા. જણો હોય તો હું કેવું છે કહેતો. હે કહેજો તો છે જ. છે જ જશે મને. ના નહીં જતો તો હા, કરો. બે હા વિકોબા બસ આ જાય. આરો હા. કહેજો ને. ના વિકોબા હા ભાઈ મારા સમૂહમાં આપણે પૈસા તો મારા કનું તો છે બરોબર બરોબર તો મને તો ખબર છે કે તારા પાન તો કને ખબર નહીં હા? ભાઈ. તારા તો છોકરા કમાઈ છે કમાઈ છે કમાઈ છે. મારા પેલો મોટો રંજીત ખરો કે ઓવા. એના હાલ 10-12 હજારનો પગાર છે હા સન ભાઈ છે કે હોભળી તું મેં અને પેલો જેનો સાવન છે કે ઓવા. બેટા સાવન પોણી લાવજે સાવન બેટા પોણી લાવો વિકુબા હા લે પોણી ભાઈ લે હા શું હા પાલે લોટો ભાઈ ભાઈ હે ભાઈ હા, ભાઈ. ખરેખર દોઢ નંબર છે વિકુબા હો લે ભાઈ પેલા તો ટેકોનું નહીં પણ હા. મારે ઓનો વિકુબા નો દોઢ નંબર જરૂર છે ઠલાલ ને કઈ ઉતરાવવું પડે ઓવા. હું કેવું છે તું કે તાણે ના કહે તો નહીં પેલા જે નામ તો તમારે હું નામ હું ભૂલી દઉં છું સેધો શારદો ના રોમી છે તારો રમી છે એ તો હે? નાટક જમાડે. નાટક જાવ વિકુબા હા મારી વાત તો બેઠી છે કે બેઠી છે ને ભાઈ હે બેઠી બેઠી હું તો કહું છું તમારી અવસ્થા પોકી છે બરોબર 70-80 માં પડ્યા કે ના પડ્યા અરે આ તો 72મું વર્ષ છે ભાઈ 72 માં વર 72મું 70 ને બે 70 ને બે મને તો એટલી બધી ના ખબર કે આ બે મેં નતો બંધાણો તાનનું મારું ભાઈ ના ના બરોબર છે મારી તો ઓછી ઉંમર છે તમારે તો ઓછી તે ભાઈ પોતરી ચો ચાલો તું રમાડેલું છે ભાઈ મેં રમાડ્યો રમાડ્યું. મોણો તો માટો હો તો મોણો જ હતા. વાઘની બોલમાં હિયાળ્યો પાકી છે ભાઈ અત્યારે ના ના બરોબર છે વિકુબા રાઈટ હા. છે
ખર્ચે ઓછો ના ના બરોબર છે હા. એમ જ કહેવા માંગુ છું અને ઘેર આગળ જમીનના હોકડી શો હોકડા ના ના વાત હાચી છે વિકુભા હા બરોબર આપણે રંજીત આવે સાથે વાત કરીએ છીએ આપણે બરોબર છે અહીં આવતો હોય હમણાં આવા જ હે વાત તો કરીએ એ લગીને સમજાવજો હું તો હા, હા. આપણે બીજું શું કહીએ બરોબર છે તમારે કીધું વળ્યું સારું મોને બરાબર. હા, બાબા. ભાઈ. હા આવજો કેમ ને? કીધું કે ભાઈ હા હું વાત કે રાત આવ્યો કે રાત કીધું રંજીત આપણે હું એ શું કહું છું આ વિકુભાઈ નો ભા પેલા જેઠાલાલ કરે કે ઓહો ઓહો ઈ હવે છોડ્યો 400 જે સમૂહમાં લગ્ન કરવાની વાત છે જે મૂકી દો અમારા ભેગા ભેગી ગોઠવી નાખશે સમૂહમાં વિકુભાની વાત કરું છું પણ બાપા હા. હું કહું છું હા. ઈ મને તો થોડું મંદુ છે કે એટલે આપણે સમૂહ મને કરી દો ચાલે અરે રંજીત અને આપણે સમૂહ નહીં કરવાનો જો 50-60 હજાર નો ફાયદો આવે છે 50-60 હજાર મારા મિત્રો જેટલા છે ને હા. એ બધા ટેકો કરવાના છે અરે મિત્રો તો સીટ એમ કરી દો વિકુભા એ કોઈ સમજાવવા મને હા ભાઈ. કોને ઘેર બેસી નહીં લાભ મળે છે લેતા રંજીતને સમજાવવા દે હું તો હોય કે અમે તમારા બાપા હા. જો આપણે તો ઘેર મોટા મોટા પ્રોગ્રામો કરવાના છે અને સમૂહમાં ના મેળાવા બધું અત્યારે વિકુભા ખોટા ખર્ચા છે કે નહીં યાર બરાબર છે ભાઈ પણ અમારે બીજા ખર્ચામાં આટલો જ ખર્ચો કે બીજો અમે શું કરવું કરવાનું છે? ખર્ચો પણ આ સરકાર લાભ આલે છે લોકી તે પણ ભાઈ તમે વિકુભા આપણે તો હાલત તો કશું નહીં હાલજો. આવો મને આપણે થાકી ગયા ના આમાં તો અમે તો સમજો થોડો તમે સમજતા જ નથી પૂરતું. અને વિકુભા હું કેવું છે તો એ તો વધારે હા, ઉંમરમાં શું છે ભાઈ? 70-72 ની ઉંમર છે જે કોક તો કહો પણ આપણે એટલા રૂપિયા છો મૂકશું એમ કહું છું એટલા તો થોડો વાપરીએ કે ડોશી આવી જાણો હા. અને જમણવારમાં શું રાખવાનું છે ખબર છે કે હું કેવું છે ડોશી તારું ઓનું સમૂહમાં ગોઠવવું છે હું કરવા ઘેર આ વિકુભા ભાળો છે ઓના કોઈ ખબર પડે છે કે ખોટા ખર્ચોમાં મરી જાય ડીઝલ બેંક એમાં ધોયા મુળા જેવા થઈ જઈએ છીએ ત્યારે તો એ તમારી માં. ઉંમર 70 છે. આ બાપો આ શોષી શીખરે આ સમૂહનું બધું નક્કી કરીને આયા છે જ હોય પેલું કર્યું છે વિકુભા આ વાત ગોમમાં કાનના કહેતા કે બેટા, જે આપણા તને ગોમવાળા ખબર ના વાતો પડે. સાંભળીને આયા છે સમૂહમાં આવું બેટા ખર્ચો ઓછો થાય મારી કીધું તો શું મોનું છે આ બધો એ તો એવાને પોચ છોડ્યો છે કે પેલા મોટા ભાઈ ને એ તો એવાને ખાલી પહેલા જ આવે પણ આપણે તો ઘેર જ લગ્ન કરવાનું છે બાબા વિકુભા લ્યો. તો એ સમજાવો હું શું કહું પણ આ તો મોનતા જ નહીં ને ભાઈ તો તમારે તો એ બાપા મારા સમજાવવું પણ અમારે પડે તો કે. પેલા દોસ્તારો બધા આવશે ને તો ઉપર પાલ લઈ જાય અમારો આપણો ઘરનો અલ્યા ખોટા સમૂહમાં એ મજા ના આવે આ ખોટા તારું- ખર્ચા છે આ માતા હું તો પેલો બિયર ને બધું આલવું પડે અમે બધા જીએ છે તે આલુ છે ને પછી અમે ઘેર લાવીને એવું ના કરવું પડે અમારે બધું હું કેવું છે ડોશી આ વિકુભા ને પેલા પૈસા પેલા તો કે નાના સમૂહમાં કરવાનું છે. કેમ હું છે આ વિકોબાન બધા બેહી જ રહેતો છે અમે તું તો ચા રખડે છે પેલા પેલો જે ઢોળ નો બોર પાયા એ પેલું આખલું એ તારનું તડકા મારતું હતું ને આ છોડીને લગ્નની વાતો કરે તું આ તું તો તો આ ગોઠવી શાનના દે ને. બેહ્યા છે. એ તો લગન માં તો ગોઠવીને આવી છે ઉભારો ને જેઠાલાલ મોસોલા પડ્યો હે જેઠાલાલ અલે મગજ તો સોચી હોય યાર આ લગન નું બધું આદમી પણ લગન નું અરે બડા વિકોભાઈ સાહેબ કરી બહાર મે લોક તે વિકાભાઈ તો કીધું આ ને વિકોભાઈ ટપકે જતો રહે એ વાત હાચી તમારી બધી વાત માનું છું હું પણ વિકાભાઈ ને કીધું તમારે રણજીત નું કરવાનું કીધું કરો ઉતા કરો એટલે આવતી સાલ તમે બે કરું પણ એ અમુક પાડતો નહીં શું એમ મોટા કરશે અરે એ તો ભાડે ટેકા લઈ ગયું ભાઈ હું આ મારી વચ્ચે જઈ ના કમું તને કીએ ના જેઠા હાજી પણ વાત હાચી છે એ તો લગન પટે છે રવાઈ દે ને આ છોડીઓ તો તેનું કઈ નાખ બેટા એ પણ જેઠાબા કરી નાખ્યું છે એ જેઠાબા હા તે મારા બાપા સમજાવજો કેમ કરી આ હું કીધું તાર લગ્ન સમૂહમાં કરવો છે અને અરે કઈ નાખી ભાઈ હું એમ કહું છું જેઠાલાલ પણ ના કરે અરે બાપા. એમ હું કહું છું ભાઈ તું એ સમજુ છું વાત ને અરે હોભળો કે પણ મારી- અમારે આટલા રૂપિયા છે શું કરવાના છે? પણ એરા રૂપિયા દોનમાં આલી દેવાના ભાઈ કયો દોનમાં? તો સમૂહ લગન એ તો હોય આ બધી વસ્તી જે જમા એ તો ઘેર આવીને સમૂહમાં જઈને આવીને ફેર કરવાનું ઘેર અને વસ્તી જેટલી ખુશ થઈ જાય ઘેર આવશે રૂપિયા તો તું મારું કીધું મોનો તો સતુર હા આ ડોહીન બે આ છોકરાનું કઈ નાખો હાલ ભેળા ભેળી બાપા આપણા ઘેર તો મોટા મોટા માણસ આવો તો આ તમારી આબરૂ જતી રહે ડોશી હું કેવું છે તારું
અરે ઘેર નું રવાડ્યા કે તને ખબર પડે છે કે ને અરે વિકુબા હા ભાઈ અરે સમજાવો કે તો એ માં આ મારા બાપાના તો જી કરા પૈસા બોધવાળા છે કે હું થશે હા તારે આટલા રૂપિયા એટલે શું કરવા હવે આવી વાદ હોય તો આવ્યો છે ને મહારાજની વાતો લાવે છે વિકુબા બેટા થઈ જા કે સમૂહમાં તો હારું હું તો પીશું આમાં સમૂહની વાત કરી કરતો હોય. અલે જતું રહે જે હમું છે આ જતું રહે છે તારી તાણે આ જેઠાલાલ કી હો ભાઈ એ તું જેઠાલાલ આ બતાવવા પોચ છોડ્યું છે મારે તો ભાઈ નક્કી થઈ હા ગયું છે. ભાઈ, કઈ જ નાખો તાણ. તઈ કઈ નાખો મારે તો ઘેર લગ્ન કરવાનું છે હા ઈ હોય ના વિકુબા ને કંદરાઈ ના જાય છે બાળતા નહીં તો પેલા જેઠા તો ઠેકોર નહીં હું નામ થાય તો અને સેજો તો શોય નજી ફરતો હે ભાઈ નજીક પડતો જાણે કહું છું કે તારા કઈ મોડે રાત ગામમાં મારા પંચાયત પાછળ. કરવા આ રીત પંચાયત કરવા મોકલ્યા હતા એ તો આ વિકુબા ને હું ભેગા કર્યા ચાલો છે આ ઈ તો મુન્નુ બધું ગોઠવી રહ્યા તમે અલ્યા તને ખબર નહીં પડતી આ ખરસાડી જે વાળો 20,000 લે છે મોડવા વાળો 20,000 લે એ છે તો પૈસા તો લે જાય ના લે જાય તાણે. પણ સારું છે સમૂહમાં ફાયદો છે એનો તો હું તો પહેરાવો તારા બાપની સમૂહમાં પહેરાવા હતા અલ્યા એ વખત નતો સમૂહ તાણે. એ વખત છો તું ભાઈ આ બધું વિકુબા તું સમૂહ એ વખત નકર મેં ઈ મોજ કરો હા અને આ બધા ખોટા ખર્ચા નહીં કરો ભાઈ આ વિકુબા ને બેસા આવા તો ઈવાનો છોકરો બેના એ પેલો તે બેસા આવા વેચી આ માર્યા તો કરતા. જેઠાભાઈ ઘેર અને લગાડો, એ જો જુદો ધામ રહી ગયો થઈ પાછો જુદો રહી ગયો હા. આમ મોટી મોટી પાર્ટીઓ ઘેર થઈ એટલે પણ એક એક સમૂહ લગ્ન માં આપણા સમાજમાં વધવા માંડે હા એટલું સમજો કે યાર બાજુ બાજુની ગોમની વચ્ચે ઈ હતો આ ઘેર આવો જોવા તાણે. આ મારે જ હમણાં નતો મેળ આવતો ને પણ ડાયરેક્ટ ગોઠવી અને ઘેર ગયેલો. ઘેર હા, કરીએ હારું તો કરી છે ભાઈ. તમારી બાર બાજુ કેટલું નોમ રહે છે? એમ કાંઈ. એટલે હું કહું છું કે આ છોકરાને હજી સમજાઈ ગયો તો મેળ પડી જા જેઠાલાલ મારું કીધું મને એવું થાય તારે બે ભાઈ છે વિકુભાઈ વિકુબા તારે તો નામ જેઠા એટલે આજકાલ કરતા આ સમૂહ ની કાલ પમદાડા તારીખ છે ને પેલા સાહેબો આપવાના જ હોય કે ને નહીં તો બરોબર છે હું એમ કહું છું આ ડોશી મોજની નહીં અમારે ઓજા મોડો કુવારો રહેશે ખબર પડતી નહીં પેલા જેનો છોકરો નહીં બેન આ તો મોડો છે હજી કુવારો રહે તારા વાગણું એ બાપા, આપણે ઈ ભાઈ જેનો રહ્યો ને પણ મારે તો નહીં ચાલે સમૂહ નહીં કર વિકુબા આવો અરે હારું, હારું. ઓલા કહાની મીટિંગ આ સમૂહમાં એવાનો છોકરો ના પાડે છે આ ચતુરનું અને મારા બે જોડીઓને તો ગોઠવી કાઢ્યું તમારે બરોબર છે હા પણ તમારું શું સમ ના પાડે છોકરા મારું કેવું સાહેબ એમ છે તો તારે ડીજે વાળા 20,000 રૂપિયા લે જાય મોડવા વાળા લે જાય એ તો એ ડીજે ને બધું હોય છે અને વર ચડાવો ગોળી પર હોય પાછું વરસાદ ગોળી ફેરવે લે તાણે હોય અને- જવા બીજું ભાઈ અમે જે છોડી હોય ને એને બે દાગીના આલીશું અને આ તિજોરી આલી બરોબર અને સાહેબ. રહોડા શર્ટ આ બધું આલીશું મોય મારું કેવું એમ છે સાહેબ તો એ સમજાવજો મારા છોકરાને બચી જાય બરોબર સાહેબ કેવું કીધું જો છોકરાને વેટી આવે પાછી અને આ તો કે છે મારા પેલું વેટી અંગાઈ જ મળે છે ને પણ બે સાહેબ પીવા જો અને પેલું શું કહેવાય મારા હારાનું શરબત જેવું એ પીવાનું મારા દોસ્તારોને અલ્યા એ બધું મેલો કે સાહેબ તો એ સમજાવો. તાણે ખોટા ખર્ચા છે આ સાહેબ શું હું કીધું તો કહું ભાઈ? સમૂહમાં હારું હા. સાહેબ માર તો આ હરીવાળો ના પાડે કેમ ના પાડે એ સમૂહમાં આવશી ના પાડે તો હું ફોન કરીને ફ્રી આવશે. હા, તો બરોબર છે. જાણે કે આપણે કેવું પેલા છીએ જ કે સમૂહ જવું પડે કે તે એવો તો ઘેર રાતે ડીજે રાખવાનું ચાલો. જમણવાળો ઘેર કરવાનો અને બીજા દાર જોડ લઈને પહેરીને પછી ઘેર લાવી દેવાનું બરોબર છે સાહેબ સાહેબ ઘેર અમારે આવીને ઘેર બધું બધી મોટી કરવાનું મોટી પાર્ટીઓ રાખવાની આમાં આખી જોન ત્યાં જ બોલી દેવાની પણ તેઓ ના પાડતા તે બધા નોકરિયા વાળા છે રૂપિયો વાળા એટલે કે આપણા વિશે તો કે અમારે ઘેર જ કરવાનો છે એ તો અત્યારે રૂપિયા વાળા સમૂહમાં જ આવું છે. ના બધા પણ ના પાડતા અને તમારે ના કરવું હોય ને તો ખાલી થાય જોવા આવજો સમૂહના દાડા. હા, બરોબર છે સાહેબ સૌકાર સિસ્ટમ બધી સમૂહમાં જ રહેશે તો સમૂહ ના કરશે કે હું વધારે આલી તો જેટલું જવું છે એટલું જ કહેતા હતા આજે તો ફેર લઈ આવવાનું છે જાણે. સાહેબ મારે ડોશીને સમજાવો અને ઓગણું કુવારું ન જાઓ અને ખબર પડતી નહીં એ પડતી એ તો વાગણું ના કુવારું કહેવાય જેનો એ તમારે બે- ઘેર પાહલીઓ ના ભરાયું હોય મારા બે છોકરા છે જેનાનું ઓગણું ઉપીડું કઈ નાખાવું તારે જેણાને ઘેર પહેરાવાનું એવું હોય તો તો શું કેવું છે સારું તારે એમ આમ કીધું તો સારું સાજી લેવા ચાલો. ના આટલું મોજ તો રાખવું પડે સાહેબ લે, આપણે જાઓ. ઉભા રહો બે મિનિટ. આ છે ના આ તો છે હમણાં ફસકી જશે પાછા જતો જતો ને અત્યારનો છોકરો નહીં સમજતો અત્યારનો છોકરો સમજતો નહીં શું કરવાનું સાહેબ?
અને આમ તો સમૂહ સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં. હા. ઘેર કેટલું બચી ખોટા જાય. ખર્ચા બસી જાય ભાઈ. અને આ કીધું હું કીધું તમામ ના કરું. તમે રેડી છો કે? આપણે તો રેડી થઈ ગયું બસ બધું. તાણ. અમે તો તમારે આપણે તૈયાર સાધન બાધન બધું કરી દીધું. બસ તાણ. સવારે વહેલા 8 સવારમાં 8 વાગે વાગે વહેલું આવી જવાનું છે. પૈસા કેટલા ભરવાના છે મારે? 15,000 ખાલી. 15,000. અને પેલા પેટી ભરેલા છે, હું કરવાના? સાહેબ આ છોકરો મોતો નહીં મને ખબર એ નહીં તો પડતી. કોમમાં લઈ લેવાના. પેલો જાણો છોકરો નહીં સાહેબ કે તાણ. બે વાર પછી જો છે સર ધામધૂમ કરી નાખ્યું. બીજા પૈસા વપરાય છે પણ રોજ ગણવા પડે પાછા. આ તો સાહેબ હો તો સમજાય પડશે. સાહેબ આ તો જે જ ગણવા પે 1000 રૂપિયા તો અમારે પડ્યા છે ને. એટલે કેમ કરું સાહેબ? તાણ ખોટા ખર્ચા લગનમાં કઈ નાખવાય ના 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 પેલા ભોખરે ફેક્ટરી ખોલી નાખવી છે. બસ. હાલ પર લોકો બે હજાર. રૂપિયા હા, વાળો દઉં. આ જો સાહેબ હા અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ પકડી લેજો. હા, કાલે આવી જા બપોરે. હા શું કીધું વિકુબા સાહેબ આમ સમજાવું સાહેબ છે. આમ જવું છે. જે ઠાબા હા. આ જો આ કેવું કર્યું મારા બાપાએ? સારું કર્યું હું ને સારું કર્યું. અને પેલા આ રૂપિયા રહ્યા શું કરવાના હોય છે? આમ હા? જે રૂપિયા તો પાછું ભાઈ લગન બાપા રૂપિયા તો તમારે ગણવા જ મેં લપી છે અને આ તને ખબર પડતી નહીં તું બે હમે ડોશીના વાજે રહ્યા વગર. મને એ પૈસા શું કરવા છે? અમે તમારે શું કરવાના છે? તું યાર હા સમજાવજી એ સાહેબ. તું આમ આવા ખર્ચો અલ્યા, પૈસા જો ના તો વપરાય. કરીને બધું પહેરવાનું વાત વિકુબા કરીને. ભાઈ સમજાવજો તો લાકડી ટેકો લે. મારું કીધું તો કરતા જ નહીં ને. એ તો અને હાર બાર બનાવજો આમાં જૂઠો બધો કાઢના ખાવજો. સમજાવજો લખ્યું અને ભાઈ આ ખોટા ખર્ચા રહેવા જો ભાઈ. અને આ સારું કરીશું સમૂહમાં. હા એ જો મમતા મારા હારોની તો પાલટી વાળા જ બધા. એ તો હોકો પાલટી વાળા એ તો રહ્યા. ના પાડતા હતા સમૂહ કરવાનું. એમાં કરોડો રૂપિયા તો આપણે તો આ ડગલું છે એમાં જતું એ રહે પછી ને. તમારે જેટલું જોવો ને એટલું લઈ જજો. તને શું ખબર છે? વિકુબા હું કેવું ખોટા છે? ખર્ચા કરવા ખાલી ખોટા સરકાર બધું આલે છે. બધું આલે છે. તાણે જેઠાલાલનો તો આ document ને કહેજો ને કે ઓને ખબર નહીં પડે જેઠાલાલનું. ભાઈ હાલ કહું છું. હાલ કહો. એ કાકરિયાનું જે હોય બધું સાહેબોએ કરે સાહેબ તમે હાલી આવો. એટલે ઓછું વાપરું છું તારે કહેજો. હા, હા. ઊભા થઈને કહો એક વાર ખબર પડે જેઠાલાલનું. હું શું વાપરે છે? હું શું પાડું છું? ઓછું પાડવાનું બે હાથ ખાશો. એ શું કરવાનું? એને આથી તો હમણાં તૈયારી થઈ ગઈ છે. કઈને જુદા પેલો નજી પડ્યો. હા એવા હું નાખી. વાયર્યો. હા, હા. પાકું કોણ ઉડી જવું ભાઈ? હા ના બરોબર છે જે થાય તે જેઠાલાલ બરોબર થાય છે. શું કેવું છે તાણે વિકુબા ના બેઠા બેઠા પેલા ચોરીઓના કઈ નાખો દે. થઈ જાય જોતું થઈ. જવું ભાઈ. આમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. લઈ આનું કહો તાનું ભાથીને ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખો હા અને પછી જો બેન ઘેર હો ના આવે તો મેં વાવ બેનો હોય છે પછી કહો. ઓવે મેલવા જા પડી. જેઠાલાલ કહેજો જેઠાલાલને તમારે આવ. આ બધું લાઈન હાલ કાગળિયાનું હું લેવાનું છે મને અરે. તો કોઈ ખબર પડતી નથી ભાઈ. ભાઈ કમ્પ્લીટ કરી દીધું બધું. કાલે બપોરે હાલવા જ જવાનું છે. સારું અને તો તું- ધાવલીને ભાઈ સતુરને મિલતો જજે. જો તારીખ ઓવા એના એક ઈ કોકુવા જ રહી સારે. કુંવર એ ઓટલા જ રહી છે. મને જાવડીને મિલ જાય ભાઈ મારા ઓટલા બેહે ના. બરોબર મળી આવું છું. હજી ના ભાઈ જવું છે ભાઈ. ના આને બરોબર વસ ભરેલો સાહેબ તમાર તો હા જય માતાજી મિત્રો. અમારા બાપુ અમને સમૂહ લગ્ન કહેતા હતા પણ હું ના પાડતો હતો અને અમને કોઈ સમજણ નથી પણ સમજણ પડી કે સમૂહમાં લગ્ન કરવું સારું. ગમે તેટલા રૂપિયા આવી રૂપિયા તો વપરાઈ જાય અને રૂપિયા તો બીજા વખતે કમવા આવે અને આ સરકારનો એટલો ટેકો મળે છે તો સમૂહમાં લગ્ન કરવું જરૂરી છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા. જય માતાજી.